આજે આપણે પેલી કીધે ને અમુક ટાઈમ એવા આવી જાય મહાત્મા અને તેને બોલે ખરા પછી અનુભવ ઉત્પન્ન થાય તો મારું સુખ અનુભવ મારા આત્માનો સુખનો અનુભવ બને આપણે એ જ સામયિક આજે કરીએ છીએ ને સંસારી કહે ને કે ફાઇલો બધી સંભાળેલી કામ કરતા જઈએ વચ્ચે જ્યારે ટાઈમ મળ્યો ફ્રી ટાઈમ એક ફાઇલ શરૂ થઈ નથી જૂની ફાઇલ પૂરી થઈ વચલો ફ્રી ટાઈમ ત્યારે આ આત્મગુણોની ભજના સિદ્ધ સ્તુતિ કહો સ્વરૂપની ભજના કહો એ અવસર હોય છે આપણી પાસે અથવા તો પછી આવો કોઈ બહુ ડખાડકી ના થયા હોય તે દાડે ફસલા સામાયિક શુદ્ધાત્માનો ઉપયોગ નહીં કરીએ અથવા તો બધી કષાયના દોષો ધોવાના વિષયના દોષો ધોવાના બધું ધોયા પછી થોડું 5-10 મિનિટ જુદો ટાઈમ કાઢીએ સ્વરૂપની ભજના કરીએ કેવી રીતે આપણે ચરણવિધિના વાક્યો છે વચલો ભાગ આપો જેટલા આપણને યાદ હોય બધા એક બોલો અનંત જ્ઞાન વાળો પછી વખત 50 વખત અનંત દર્શન વાળો છે અભ્યાભાત સ્વરૂપ છું અંકોત્તીર્ણ સ્થૂળતમથી સૂક્ષ્મતમથી તમામ સંસારી અવસ્થામાં વાક્યો એક પછી એક વાક્ય 5 પછી વખત બોલતા જઈએ પછી બીજું વાક્ય બોલીએ અને થોડું ગોઠવીએ દેખીએ એવા તમામ ક્રિયાઓથી અસંખ્ય મનુષ્ય કાયમી ક્રિયાઓ એવું અસંખ્ય એનો જોનાર જાણવા છે ક્રોધ માંગ માયા લોભ બધા ગુરુ લોકો સ્વભાવના છે ગુરુ લોકો સ્વભાવના છે ધીમે ધીમે જ્ઞાન વાક્યો વાપરીને થોડું જોતા જઈએ પોતે પ્રકાશક જ્ઞાતા છે પ્રકૃતિ છે રૂપી છે પ્રકૃતિ છે અમૂર્ત છે અરૂપી એ શુદ્ધાત્મા છે જોતા ગોઠવતા વાક્યો વાપરતા ગોઠવીએ ચરણવિધિના વાક્યો બદલો ભાગ છે જે મન વચન કાયા અર્પણ કરું છું ત્યાંથી અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ બાપોય રચના નથી અવસ્થા છે ત્યાં સુધીના બધા વાક્યો એ જ્ઞાનવિધિના વાક્યો જેવા છે થોડા એ સિદ્ધિ આત્માની ભજન હું છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું વાળા બધા વાક્યો પ્રસિદ્ધ સ્થિતિના કહેવાય આત્મગુણોની ભજના કહેવાય રાજ્ય પ્રકાશ સ્થિરતાપૂર્વક પોતાના સ્વરૂપના ગુણોની ભજના એક વાક્ય 10 વખત બોલીતા જઈશું અનંત જ્ઞાન વાળું છે આનંદ એ બધા પછી 50 વખત બોલીએ અને એ રીતે ઉપયોગપૂર્વક 50 મિનિટની સામયિક કરીએ આપણે આ બધાને સમજાય છે ને આ પ્રયોગ આજે કરીએ છીએ ને આવો આપણે વાતે કરી હતી આગળ 10-45% ટાઈમ વિષયના દોષો જુઓ 45% ટાઈમ કસાયના 10% ટાઈમ સ્વરૂપની ભજનામાંથી કાઢો થોડો ભાગ આપણે આ કરતા છીએ કે આપણું સ્વરૂપનું આપણને અનુભૂતિ થાય જેમાં આપણે વાત થતી હતી હમણાં બસ હજુ બનો ગુસ્સો આવી ગયો મેં બસ બહુ પસ્તાવો કર્યો મારે ગુસ્સો ખૂબ પ્રતિકોણ કર્યા એ એકાકાર રહીને કરીએ છીએ એનાથી આગળનું સ્ટેજ આપણે તે ગુસ્સો કર્યા પ્રતિક્રમણ કરે ઇન્ટેન્સિટી પસ્તાવાની કદાચ ઓછી લાગે પણ ખરેખર ભૂલ કરનારા પાસે ભૂલ દોડાવીએ છીએ તે વખતે આપણું સ્વરૂપ આપણને સમજાય કે હું આ દોષ કોનારાએ દોષ થયો હું એનો જાણકાર આત્મા છું પોતાના સ્વરૂપમાં જ્યારે એને સ્વાદ આવે છે ત્યાર પછી એ વધતો અનુભવના આવશ્યકતા જાય છે અને એ જુદું રાખવાથી જ વધશે પેલું શરૂઆતના પ્રસંગમાં એકાકાર થઈને ધોવાય દોષો ધીમે ધીમે તે ધોઈ નાખે હું જુદો તું જુદો એ તો ધીમે ધીમે જાગૃતિ લાવી જ છે એ જાગૃતિ વધતા પછી ભજના સ્વરૂપની થાય કે હું આ છું જ નહીં તો પાછલા ભરેલા ડિસ્ચાર્જ થાય છે ડિસ્ચાર્જ સંજોગાદી થાય છે હું કરતા હું નથી હું કરતા જ હું છું એ કાયમ માટે આપણે અનુભવ સ્ટેજમાં પહોંચ્યું છે કાયમ એવું રહે આપણને આપણે પ્રેક્ટિસ થતા રહે છે એમાં આપણી આ સામાયિક મારું સ્વરૂપ શું છે એ અનુભવવા માટે હું તમામ સંગીત છું અભ્યાભાત સ્વરૂપ છું હું દુઃખ આપી શકતો જ નથી દુઃખ મને કોઈ આપી શકે જ નહીં હું એને આપું તો એ દુઃખ થાય નહીં આત્મા એવો છે દુઃખ પ્રકૃતિને અહંકારને દુઃખ આપે છે અહંકાર દુઃખ ભોગે છે
એનાથી હું જુદો છું, એ આત્મા જુદો છે, જ્ઞાતા છે. એ આપણે આવું થોડુંક આવું સિદ્ધ સ્તુતિના વાક્ય બોલીએ ને ત્યારે થોડું સમજણ ગોઠવીએ ને આપણને સ્વાદ આવે. આપણું સ્વરૂપ આ છે. અને હું ઓછી ઓછી મન વચન કાયા સંસારના સગાઈ સંબંધો બધું વિનાશી છે. હું અવિનાશી છું. આ સંબંધો પૂરા થઈ જશે. હું કાયમ નો છું. એવું થોડું વાપરજો. એક વાક્ય 5-5, 10 સમય બોલતા જઈએ, ઉપયોગમાં લેતા જઈએ, અને આપણને જે સમજાયું છે વિનાશી અને અવિનાશી, રિલેટિવ, રિયલ, એને ગોઠવો કે રિલેટિવ બધું ઠંડી ક્રિયાઓમાં, રિયલ એનું જ્ઞાતા દ્રષ્ટા અસંગ છે. ગોઠવતા ગોઠવતા ફળ પડતા જશે, પોતાના સ્વરૂપનું જવાબ આવતું જશે. સ્થૂળ સંયોગો, મનના દેહના સંયોગો, 5 ઇન્દ્રિયોથી બધા સ્થૂળ સંયોગો, મનના સંયોગો, વાણી બોલાય એ સંયોગો બધા પર છે, વ્યવસ્થિત ને કાબુ છે. જેને જ્ઞાતા દ્રષ્ટાનું છે, અંકોત્પન્ન છે, કેવળ જ્ઞાન છે, વાપરવાનું શબ્દ, જ્ઞાન વાક્યો બોલવાના એક છે, બોલ્યા પ્રમાણે થોડું સમજવું, જીવાતનું ગોઠવવું, બીજો ભાગ છે. અને પછી પોતાની જાતને જ્ઞાતા પદમાં સ્થિર કરવું. આ પૂરું સ્વરૂપ છે. આ બધું થઈ ગયું છે, આના ભાગમાં છે. એમ પોતાના સ્વરૂપને ઉપયોગપૂર્વક જ્ઞાન વાક્યથી અનુભવવા માંગીએ છીએ, તો ભજના કરવા માંગીએ છીએ. આ બધાને સમજાય છે ને? અનંત જ્ઞાન વાળો છું, જ્ઞેયોને જાણવામાં, અનંત જ્ઞેયોને જાણવામાં પરિણામે અનંત જ્ઞાનની અવસ્થામાં હું શુદ્ધ છું. જોયું જાણું છતાં હું શુદ્ધ રહ્યો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છે. આ બધા જ્ઞેયો 5 ઇન્દ્રિયોથી બધું પણ પ્રકાશક જ છે. તો બધું નિરંતર અને જ્ઞાનમાં ઝડપ્યા જ કરે છે. ફક્ત પેલો બુદ્ધિને અહંકાર મનાવડાવે છે, મને થઈ ગયું, મેં કર્યું, મને હજુ કેમ નથી રહેતું, મને આમ કેમ થઈ જાય, એ બધું ઊભું થઈ જાય. એની જાણકાર કરે છે. આ અનંત જ્ઞાન વાળો આવી રીતે છે કે હા, તું પોતાની જાતને ફિટ કરે તો મારું બરોબર છે. જે મેનેજર બનાવ્યો, મારે આ કામ કરાય, આ ના કરાય, કોઈ દેખરેખ રાખવાની છે, આવું કામ કરાય, એ કહું પોતાનું પ્રેક્ટિસ કરે છે ને. તો આપણે આત્મા થઈને જ્ઞાતા દ્રષ્ટાની પ્રેક્ટિસ કરીએ છીએ અને પોતાના ગુણ સ્વરૂપને ઓળખીએ છીએ. મારો સ્વભાવ શું છે, ગુણ સ્વભાવને ઓળખીએ છીએ. મારો સ્વભાવ આવો છે, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, સંગી ક્રિયાથી અસંગ છે. પછી તેને કહે અંકોત્તીર્ણ છે, બે એકાકાર થઈ શકે નહીં. પ્રકાશ અને પૂજ્વલ એકાકાર થઈ શકે, જ્ઞાન અને પ્રકૃતિ એકાકાર થઈ શકે, તેલ અને પાણી એકાકાર થઈ શકે. એવું મારું છે. બધા વાક્યો વાપરતા જઈને થોડું થોડું બતાવીએ. આ દીપકથી હું આવી રીતે ચૂક્યો છું. દીપકનું સ્વરૂપ પુરંગલન, હું એનો જ્ઞાતા દ્રષ્ટા બધા એવું બધું ગોઠવ કરતા કરતા આખી સામાયિક કરીએ. જ્ઞાન વાક્યો ઉપયોગમાં લેતા જઈશું અને થોડું વાપરી જોઈશું. જેટલું સમજાય તો ગોઠવીશું. આ બધાને સમજાય છે ને? તો ચાલો આપણે વિધિ કરીએ. સરસ પોતાના સ્વરૂપની ભજનાની સામાયિક કરીએ આપણે. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સુરેન્દ્ર સ્વામી પ્રભુ, અને શુદ્ધ ઉપયોગ પૂર્વક પોતાના સ્વરૂપની ભજના થાય, પોતે આત્મારૂપ થાય, તે માટે આત્મગુણોની આરાધના કરી, જ્ઞાન વાક્યોને 5-5, 25-25 વાર ઉપયોગપૂર્વક બોલીને, સમજણપૂર્વક ગોઠવીને, જ્ઞાન વાક્યોને જુદાપણાની જાગૃતિ સાથે ગોઠવીને સામાયિક કરવાની શક્તિ આપો. હું મન, વચન, કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું.
જય સચ્ચિદાન. સરસ ઊંડા વાપરીને સામાયિક કરજો. ધ્યાન વાપરીને થોડા ઉપયોગમાં લેવાના. એ રીતે આ રિલેટિવ બધું મને ચિંતાયા જુદા દીપક જુદા એ રીતે શુદ્ધાત્મક કથો કરીને સરસ સામાયિક કરજો. સામાયિક અવશ્ય કરજો. આ અવસર છે. સ્થિરતામાં જે સ્વાદ આવશે એ બધા સામૂહિક સંબળ સામસામે અસરો થાય. જબરજસ્ત ઉઘાડ થશે. કેટલું આવરણ છે અનુભવાશે પોતાનું સ્વરૂપમાં. સરસ સામાયિક કરીને જય સચ્ચિદાન.